i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકામાં આવેલા લીંબડી ટોલ પ્લાઝા પર ગતરેડીઓનો પ્રવાહ ચાલકો પર આતંક મચાવતા જોવા મળ્યો। વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી ગામે આવેલ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ આ ટોલ નાકા પર નપુંસક પાવૈયાઓ પણ લીંબડી ટોલ પ્લાઝા પર આવી અને આખો દિવસ નીકળતા વાહનોમાં ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે અને વાહન વ્યવહાર કરતા વાહન ચાલકોને ભારે બે ટેક્સથી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાથે સાથે ટોલ પ્લાઝા પર સાંકડો રસ્તો આવેલો છે અને એવામાં માસીબાઓ આ વાહન આગળ આવી છે અને ઊભા રહી જાય છે અને ક્યારે બ્રેક ન વાગે તો એક્સિડન્ટ થવાનો વારો આવી શકે તેમ છે। તારીખ 15/9/2025ના રોજ બપોરના 3:30 થી 3:40 કલાકના અરસામાં એક વાહન ચાલકને આગળ આવી અને ઊભી રહી ગઈ હતી અને વાહન ચાલક જોડે બળપૂર્વક પૈસાની માંગણી કરતા મારામારીનો બનાવ પણ બનવા પામ્યો હતો। વાહન ચાલકને છૂટા પથ્થરથી મારામારી કરી પગે ઈજાઓ પહોંચાડી હતી। આ બનાવ અંગે ટોલ પ્લાઝામાં આવેલ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। તો આ માસીબાઓ ટોલ પ્લાઝા પર પૈસા ઉઘરાવવાની કોને પરમિશન આપી છે તેની તપાસ કરવી ઘટે। તેમની સંસ્થા દ્વારા કયા વિસ્તારમાં માંગવાની પરમિશન આપવામાં આવી છે અને વાહન ચાલકોને બે બાજુમાં ટેક્સ ઉઘરાવવાથી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ લીંબડી ટોલ પ્લાઝા પર વારંવાર અર્ધનારીઓનો એક ત્રાસ ઊભું થયાનું વાહન ચાલકોમાં ગણગણાટ જોવા મળ્યો છે, જેથી કરી લીંબડી ટોલ પ્લાઝાના જવાબદાર મેનેજર શ્રી આવા બિનજરૂરી વાહન ચાલકો પાસેથી નાણાં ઉઘરાવી આતંક મચાવનારને ટોલ પ્લાઝા પરથી ખદેડી મૂકવા જોઈએ એવી એક લોકમાંગ ઉઠવા પામી છે। લીંબડી પોલીસ તંત્ર દ્વારા આવા ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પર બળજબરીપૂર્વક નાણાં પડાવતા તત્વોને અહીંથી ભગાડી દેવા જોઈએ। ગામડાઓમાં જઈ તેમની રોજીરોટી મેળવે, જેથી કરી ટોલ પ્લાઝા પર સકડાસમાં થતો ભરાવો ઓછો થાય અને અકસ્માત સર્જાતો અટકી શકે। હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર અને ટોલ પ્લાઝાના વહીવટ કરતા જવાબદાર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।